हेलो गाइस, मारी चैनल में आपको हार्दिक स्वागत है। आज अपने घरे पावभाजी बनावવાની છે। પહેલા એક તપેલામાં તેલ લઈ લીધું, પછી એમાં આદુ લસણ ને એ બધું નાખ્યું ને અત્યારે આ સૂંધે છે અને આ છે ચટણી। આનું કેવું સુંદો આ છે સૂંધો ફુલાવરના રીંગણાનો બટેટાનો જો કાંદા ખાવાથી દરેક આ કાંદા મરબા સીધા આ કોથમરી બધી વસ્તુ છે બની જાય પછી મળે। આ ગરમ મસાલો હાલો ગેસ આમાં ચટણી નાખી દીધી છે, તમે જોઈ શકો છો ભાજી બની છે મસ્ત। હાલો કે સુંદો નાખે છે। હવે મારા દાદા સુંદો નાખે છે, તમે જોઈ શકો છો। પાણી ભરી દીધું, સાટા ઉઠજો તમે। હવે આ થોડુંક લીંબુનો રસ નાખે અને આ હજી થોડોક લીંબુનો રસ કલર નો આવ્યો ચનકો આમાં મારા દાદાએ પાણી નાખ્યું। હવે આ ચટણી નાખવા જાય છે। ઓછી થાય એટલે આ ઓછો કલર આવ્યો એટલે સ્વાદ પ્રમાણે મારા પપ્પા પાવ લઈને આવી ગયા છે। સ્વાદ પ્રમાણે નાખી દીધી ચટણી। આમાં મારા દાદા કોથમરી નાખે છે, તમે જોઈ શકો છો મસ્ત રીતે બની ગયું છે। અત્યારે જીરું નાખે, જીરું નાખે છે અત્યારે। તમારે જોઈ શકો સ્વાદ પ્રમાણે જીરું નાખી જશે। લાવે છે હવે અત્યારે આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે અને અત્યારે જઈએ આપણે ગીતા મસાલો લેવા। મેં મમ્મીને કીધું પૈસા આપ, ગીતા મસાલો લેવા જવાનો છે, તો મમ્મીએ મને એ કે હમણાં આપ। મળી ગયો ગીતા મસાલો મળી ગયો છે। ભાજી બની ગઈ છે કે ભાજી બની ગઈ છે આપણી, જોઈ શકો છો કલર આવી હોવાની વાર રહી છે। હવે ખાલી પીરી એની દ્વાર રહી છે। એ ભાજી ચૂલા ઉપરથી ના લઈ કાતરોમાં મૂકેલું એટલે કોઈ ગરમ ન લાગે। હેલો ગાઈસ, આ અમારું મમ્મી પાપડ છે, જોઈ શકો છો। જોઈ શકો છો પાપડ શેકી રહ્યા છે। હાલો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો પાપડ શેકાઈ ગયા છે। હવે પાવ શેકે છે। હાલો ગાઈસ, અહીં બધી વસ્તુ આવી ગઈ છે એટલે આપણે કાંઈ લેવી
મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.